નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક નવા જ વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। જો કે તમને ખ્યાલ આવી ગયો છે થંબનેલ જોઈને કે આજે આપણો કયો વિષય છે, તો કે ઇતિહાસ। તો આ ઇતિહાસ છે એ ખૂબ જ રસપ્રદ છે। તો ઇતિહાસના પ્રથમ પ્રકરણની આજે આપણે વાત કરવાની છે, એટલે કે પ્રથમ પાઠની આપણે ચર્ચા કરવાની છે, જેનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। એટલે કે જે આપણો ઇતિહાસ છે એ કયા કયા આધારે, જે આપણો પ્રાચીન ઇતિહાસ છે એ કયા કયા સાધનો આધારે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ ઇતિહાસમાં કોણ કોણ રાજા બની ગયા, એમના સમયમાં કઈ કઈ વસ્તુઓ પ્રચલિત હતી, કેવી કેવી પ્રથાઓ હતી, આ સિવાય એમની કરન્સી એટલે કે જે આપણે નાણું કહીએ છીએ, ચલણી નાણું, જે સોનાનું હતું, ચાંદીનું હતું, રૂપાનું હતું। તો આવી અનેક રસપ્રદ બાબતો છે। તો આજે આપણે એ જોવાનું છે આ પાઠમાં મિત્રો, પ્રથમ પાઠમાં, કે આપણે કયા કયા આધારે આપણે ઇતિહાસ છે એ જાણી શકીએ છીએ અથવા તો એની વિશે માહિતી મેળવી શકીએ છીએ। મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવી જ રીતના દરેક ધોરણના દરેક વિષયના, જેમ કે માત્ર ધોરણ 11ની જ આપણે અત્યારે હાલ વાત કરીએ તો ઇતિહાસનો વિષય તો આવશે જ, ભૂગોળનો પણ ટૂંક સમયમાં આવી જશે। આ વિડીયો જોશો ત્યાં સુધીમાં આવી ગયો હશે। ભૂગોળ, ઇતિહાસ, પછી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, ગુજરાતી, BA, તો આવા ઘણા બધા વિષયો છે કે જે ઓલરેડી મુકાયા છે, ઘણા બધા મુકાવાના કામ ચાલુ છે, તો જે તમને સરળતાથી પ્લેલિસ્ટમાં મળી જાય। આ સિવાય મિત્રો, તમારા ભાઈ બહેન કે સગા સંબંધી હોય એને જાણ કરજો, કેમ કે આપણી ચેનલમાં 1 થી 12ના તમામ ધોરણના તમામ વિષયના વિડીયો ઓલરેડી મુકાયેલા છે, જે એમને પણ સારો એવો સ્કોર કરવામાં મદદ મળી રહે। તો મિત્રો, ચાલો આપણે વાત કરીએ ઇતિહાસ। તો ઇતિહાસની ચર્ચા શરૂઆત કરીએ પાઠની એ પહેલાં આપણે એક માહિતી મેળવવી જરૂરી છે કે ભાઈ શબ્દ છે ઇતિહાસ, કયો શબ્દ છે? ઇતિહાસ। તો પ્રશ્ન થાય કે ઇતિહાસ એટલે શું? તો જો આ શબ્દને આપણે વિગ્રહ કરીએ, વિગ્રહ એટલે છૂટો પાડીએ, તો બને ઇતિ વત્તા હ વત્તા આસ। આ રીતના એનો વિગ્રહ થાય, ઇતિ વત્તા હ વત્તા આસ। હવે એનો અર્થની વાત કરીએ તો કે ભાઈ આ પ્રમાણે હતું। ઇતિહાસ એટલે શું થાય? તો કે આ પ્રમાણે હતું, અથવા તો આપણે એ રીતના લઈ શકાય, ભૂતકાળની કોઈ ઘટના અથવા વાર્તા। એટલે કે ભૂતકાળની બનાવ બની ગયો છે, એની કોઈ ઘટના છે, વાર્તા છે, બનાવ છે, એની ચર્ચા આપણે ઇતિહાસમાં થાય। ઇતિહાસ હંમેશા મિત્રો ભૂતકાળમાં જ હોય, ક્યારેય વર્તમાનમાં ઇતિહાસ નહીં આવે, અથવા તો કે ભાઈ ભવિષ્યમાં ઇતિહાસ ના કહી શકાય। ઇતિહાસ અત્યારથી માંડીને આગળ જે પણ ઘટનાઓ બની ચૂકી છે એ બધી જ વસ્તુ આપણે શેમાં લઈ શકાય? તો કે ઇતિહાસમાં લઈ શકાય છે। તો આ ઇતિહાસની આ એક ઓવરઓલ માહિતી છે। આગળ આપણે ચર્ચા પણ કરશું ભાઈ ઇતિહાસ શબ્દ છે કઈ રીતના ઉતરે એવો, ઇતિહાસના પિતા કોને કહેવાય છે। તો ખાસ મિત્રો ધ્યાન રાખીએ કે ઇતિહાસના પિતા સાથે લઈ જ લઈએ। તો ભાઈ ઇતિહાસના પિતા હેરોડોટ્સને કહેવાય છે। કોને કહેવાય છે? હેરોડોટ્સ। તો પ્રશ્ન થાય સાહેબ આપણું કામ કેમ આ હેરોડોટ્સ જ આવ્યું? ભાઈ આપણા ભાઈ છગનભાઈ આવ્યા નહીં, કાનજીભાઈ આવ્યા નહીં, મંજીભાઈ આવ્યા નહીં, એ કોઈ આપણા ભારતીય કેમ ન આવ્યા? આ નામ જોતા એમ લાગે છે કે હેરોડોટ્સ એ આપણો છે નહીં। તો હકીકત છે ભાઈ આ મૂળ ભારતનો છે જ નહીં। તો પાછો પ્રશ્ન થાય કે ભાઈ આ ભાઈને જ કેમ કીધું ઇતિહાસની પિતા? તો કે ભાઈએ બુક લખેલી છે ભાઈ, કઈ બુક લખી છે? તો કે હિસ્ટોરિકા। કઈ બુક લખી છે? હિસ્ટોરિકા। પણ ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ આપણે અત્યારે ઇતિહાસની માહિતી લઈએ તો ઇતિહાસની તો સરકાર દ્વારા બુક લખાયેલી છે। આ સિવાય બીજી પણ તમે અલગ અલગ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જાઓ તો એમાં પણ ઘણી બધી બુકો ઇતિહાસ રિલેટેડ હોય। તો પ્રશ્ન થાય કે ભાઈ તો આ ભાઈની જ બુકને કેમ ધ્યાનમાં લેવામાં આવી? તો મિત્રો સમજો કે ભાઈ ઇતિહાસની બુક આ ભાઈએ અત્યારે નથી લખી ભાઈ, આ લખી છે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં। ક્યારે લખી છે? તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં। અત્યારથી એવું કેવું હોય તો આપણે કહી શકાય કે 2700 વર્ષની આસપાસ
પચીસો વર્ષની આસપાસ 2500-2600 વર્ષની આસપાસ આ ભાઈએ છે એ પ્રથમ બુક લખેલી હતી. 2500 વર્ષ પહેલાં આ બુક લખેલી હોવાથી આ ભાઈને શું કહેવાય છે તો કે ઇતિહાસના પિતા કહેવાય છે. તો પાછો પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ ભારતના, આ તો તમે કીધા કે વિશ્વના ઇતિહાસના પિતા છે. હેરોડોટ્સ ક્યાંના ઇતિહાસના પિતા છે તો કે હેરોડોટ્સ વિશ્વના ઇતિહાસના પિતા છે. તો પ્રશ્ન થાય કે જો ભારતના ઇતિહાસના પિતા કોણ છે તો ભારતના ઇતિહાસના પિતા છે મેગેસ્થનીસ. મેગેસ્થનીસ તો મેગેસ્થનીસ છે એ મેગેસ્થનીસને ભારતના ઇતિહાસના પિતા કહેવાય. કેમ તો કે એમણે પણ બુક લખેલી છે. કઈ બુક છે? ઇન્ડિકા. કઈ બુક લખાયેલી છે તો કે ઇન્ડિકા એમના દ્વારા બુક લખાયેલી છે. એટલા માટે આ ભાઈને ભારતના ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. હવે આ કોના દરબારમાં હતા તો આપણે આગળ જોઈશું. ધોરણ 11ના પાઠો છે એમાં કયો વંશ આવશે તો કે પહેલાં તો મૌર્ય વંશ આવશે. કયો આવશે? મૌર્ય વંશ. અને આ મૌર્ય વંશમાં એક રાજા થઈ ગયો મહત્વનો, અશોક તો છે જ મિત્રો, તમે સાંભળ્યું પણ છે, પણ એના દાદા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોણ હતો તો કે ભાઈ મેગેસ્થનીસ હતો અને એણે આ બુક લખેલી છે. એટલા માટે એમને શું કહેવાય છે? ઇતિહાસના, ભારતના ઇતિહાસના પિતા. તો આ થોડુંક ઇતિહાસ બાબતે બેઝિક માહિતી હતી. હવે આપણે પાઠમાં ચર્ચા કરીએ કે ભાઈ આ ચર્ચા કરવાની છે કે ભાઈ ઇતિહાસ જે આપણે છે એ જાણવો છે, પ્રાચીન ઇતિહાસ, એના માટે કયા કયા સાધનો ઉપયોગ થાય. તો આપણે થોડીક ફેક ડેટાની માહિતી આપેલી છે કે જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. એક એક ગુણના પ્રશ્નોમાં અવારનવાર આ પાઠમાંથી સવાલો હોય છે અને આ પાઠ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. પ્રશ્ન થાય સાહેબ આ ભણી ગયા છીએ તો અમારે ફરીથી કેમ ભણવાનો આવે છે? તો તમે આ વસ્તુ ભણી ગયા છે ધોરણ 6માં. ક્યાં ભણી ગયા છો? ધોરણ 6માં. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો યાદ આવે છે એવું કાંઈ? તો આવું ના પણ યાદ આવે તો તમારા નાના ભાઈ બહેન હોય તો ત્યાંથી એની પુસ્તક જોજો, અથવા તો એવું કશું કરવાનું નહીં. કેમ તો કે વેટ ડિજિટલ એજ્યુકેશન ટીમ છે ને ભાઈ તમારી સાથે, તો એમાં જવાનું, ચેપ્ટર નંબર ધોરણ 6નું પ્લેલિસ્ટમાં જવાનું, ચેપ્ટર નંબર 1ના વિડીયો જોઈ લેવાના, એટલે તમને ત્યાં આખો પાઠ સમજાઈ જશે. અને એ પાઠ સમજાઈ ગયો એટલે આમાંથી આપણું ઘણું ખરું આવી ગયું, કવર થઈ ગયું. ઓકે, તો ચાલો મિત્રો જોઈએ. અને મિત્રો આજે આપણું 11-12 જે ઇતિહાસનો પોર્શન છે, એટલે કે આ જે ભાગ છે એનો એક ઓલરેડી તમે માહિતી મેળવી ચૂક્યા છો. કઈ જગ્યાએ તો કે ધોરણ 6થી 12 સુધી, 6થી 10 સુધી તમારે એક વિષય આવતો કયો તો કે સમાજશાસ્ત્ર અથવા તો સામાજિક વિજ્ઞાન, જેને તમે શું કહેતા હતા? સામાજિક વિજ્ઞાન, શોર્ટમાં SS, સોશિયલ સાયન્સ. યાદ આવે છે? તો આમાં તમારો ઇતિહાસ આવી જ ગયો છે મિત્રો. પણ ત્યારે ઇતિહાસ માત્ર નહોતો, ત્યાં ભૂગોળ પણ હતું, બંધારણ પણ હતું. તો આવા અલગ અલગ છે એ ટોપિક પણ હતા સાથે. જ્યારે હવે આપણે 11-12માં મિત્રો માત્ર શું કરવાનું છે તો કે ઇતિહાસની જ માહિતી લેવાની રહેશે. બીજા વિષય તમે અલગથી ભણવાના હોય, જેમ કે ભૂગોળ ભણવો હોય તો હવે તમારે ભૂગોળ કેવી રીતના ભણવાનું રહેશે? અલગ સબ્જેક્ટ તરીકે. તો આ રીતના આપણે ઇતિહાસ છે કઈ રીતના ભણીશું તો કે અલગ વિષય તરીકે ભણીશું. તો ચાલો વાત કરીએ, આપણે શરૂઆત કરીએ, પાઠની શુભ શરૂઆત શ્રી ગણેશાય નમઃ કરીએ. તો કે ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે. જે ભારત છે એ એક અલગ ખંડ જેવું એ કહી શકાય એવું એક રાષ્ટ્ર છે, દેશ છે. ભારતને પોતાનું એક અલગ છે એ શું છે? અલગ અથવા આગો એક વિશેષ પ્રકારનો છે એ વિસ્તૃત એટલે કે લંબાયેલો છે ઇતિહાસ જોવા મળે છે. ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. એટલે કે જે ભૌગોલિક બાબતો છે એણે ક્યાંક ને ક્યાંક ભારતના ઇતિહાસને બનાવવામાં ક્યાંક ને ક્યાંક સહાય કરી હોય, મદદ કરી હોય એવું જોવા મળે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્રીય વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. એટલે કે ભારતની આપણે વાત કરીએ તો ભારતનો આ રીતના આપણો ભાગ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જેમ કે અહીંયા જમ્મુ કાશ્મીર,
પછી તો કે તમિલનાડુ ને કેરળ ને બધા જે છે એ કન્યાકુમારી વાળો જે છેલ્લો પોઈન્ટ છે, હાઈવે વાળો જે આપણે કહીએ તમિલનાડુ ને કન્યાકુમારી ને બધું. ઓકે, અહીંયા આપણું ગુજરાત, જય ગરવી ગુજરાત. અને આ સિવાય તો કે આસામ. તો આ રીતના તો કે અહીંયા આપણું ભારત આવી રીતના છે. હવે ભારતમાં ઉત્તરમાં છે એ હિમાલય આવેલો છે, હિમાલય છે. દક્ષિણ ભાગમાં જોવા જઈએ તો હિન્દ મહાસાગર છે. અને મિત્રો ખાસ મહત્વનો પ્રશ્ન કહી શકાય કે એકમાત્ર સાગરનું નામ એક દેશ ઉપરથી પડ્યું હોય એવો એકમાત્ર સાગર અથવા તો એકમાત્ર દેશ એ ગર્વ લઈ શકાય એવો બાબત છે. કયો? તો કે ભારત, હિન્દુસ્તાન. તો હિન્દુસ્તાન ઉપરથી કયો સાગર પડેલો છે, નામ પડેલું છે? તો કે હિન્દ મહાસાગર. ગુજરાતમાં તો તમને ખ્યાલ જ છે ભાઈ. અને આ બાજુ છે એ આપણે પર્વતોમાળાઓ પણ છે એ હજી જોડાયેલી જ છે. તો આ સિવાય અહીંયા આપણે જોવા મળે છે ભાઈ બંગાળની ખાડી. તમને ઘણીવાર સાંભળ્યું હોય છે કે બંગાળની ખાડીમાં છે એ શું છે, લોઅર છે એ પ્રેશર છે એ સર્જાણું છે. પછી તો કે અરબ સાગર. તો આવા અલગ અલગ ક્ષેત્રથી ભૌગોલિક દ્રષ્ટિએ ભારત છે એ શું છે, ઘેરાયેલું છે. આ બધી બાબતોથી કુદરતી રીતે છે એ કંઈક ને કંઈક આવી ભૌગોલિક બાબતો છે એ એને અસર કરે છે. મહાસાગર અને પર્વતમાળાએ ભારતને સુરક્ષિત રાખ્યું છે. આ જે મહાસાગરો છે નીચે જે આપણે દક્ષિણ ભારતમાં છે એને મહાસાગર જોડાયેલા છે, અને જે ઉત્તર ભારતમાં આપણી પર્વતમાળાઓ છે, આ બંનેએ આપણો જે ભારત દેશ છે એને રક્ષિત રાખ્યો છે, સુરક્ષિત રાખ્યો છે, એટલે કે રક્ષણ આપ્યું છે. તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વ ઇતિહાસની જુદું રહ્યું નથી. એટલે કે આમ છતાં પણ એમ જોવા જઈએ તો કે જે પ્રાચીન કાળથી જોવા જઈએ તો પણ તે વિશ્વના ઇતિહાસથી એ જુદો રહી શક્યો નથી. એટલે વિશ્વની સાથે ક્યાંક ને ક્યાંક, વિશ્વના ઇતિહાસ સાથે ભારત ક્યાંક ને ક્યાંક શું છે તો કે જોડાયેલો જોવા મળે છે. આ દુર્ગમ સીમાઓ ઓળંગીને અનેક વિદેશી પ્રજાઓ અહીં આવી છે. તે જ રીતે અહીંની પ્રજાઓ વિદેશમાં પણ ગઈ છે. એટલે કે જે આ દુર્ગમ સીમાઓ કે જે અલગ જ પ્રકારની જે સીમાઓ છે, જેમ કે ઉત્તર ભારતમાં આપણે શું કીધું તો કે હિમાલય પર્વતમાળાઓ છે, દક્ષિણ ભારતમાં મહાસાગરો છે. આ છતાંય આવી જે અલગ અલગ જે સીમાઓ છે એને ઓળંગીને, એને પાર કરીને અહીંથી ઘણા લોકો બહાર ગયા છે વેપાર કરવા માટે, અથવા તો બહારની પ્રજા છે એ ભારતમાં વેપાર કરવા અથવા તો ક્યાંક ને ક્યાંક શાસન કરવા માટે આવેલી છે. એ પણ આપણે ક્યાંક ને ક્યાંક ભારત સાથે જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નેક્સ્ટ છે મહત્વનો મુદ્દો. તો આ એક ખાસ પરીક્ષામાં આપણે આમાંથી એક ગુણના પૂછાઈ શકે એવા છે. તો ચાલો ચર્ચા કરીએ કે ભાઈ ભારતમાં ઉત્તર દક્ષિણ 3214 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. ખાસ યાદ રાખવાનું છે આપણને પરીક્ષામાં મોસ્ટ એમપી કે ભાઈ ભારતનો જે આ ઉત્તર દક્ષિણનો ભાગ છે, આ ઉત્તર છે અને આ દક્ષિણ છે. આ ઉત્તર દક્ષિણનો ભાગ છે એ કેટલો વિસ્તાર ધરાવે છે તો કે 3214 કિમી, એટલે કે 3214 કિલોમીટર જેટલું અંતર ઉત્તર ભારત એટલે કે ઉત્તર દક્ષિણ ભાગ ધરાવે છે. જ્યારે પૂર્વ પશ્ચિમ છે એ 2933 કિલોમીટર ધરાવે છે. આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. તો કે આ કેટલું અંતર ધરાવે છે તો કે 2933 કિમી અંતર ધરાવે છે. અને આ કેટલું ધરાવે છે તો કે 3214 કિમી. આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઉત્તર દક્ષિણનું છે એ અંતર નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો 3214 કિમી. 2933 કિમી કયું છે તો કે પૂર્વ પશ્ચિમનું અંતર છે એ રહેલું છે. નેક્સ્ટ, જમીન સીમા લગભગ 9600 કિમી અને સમુદ્રમાં લગભગ 8000 કિમી જેટલી ધરાવે છે. એટલે કે જે આપણી જમીન સરહદ છે ભારતની, જે ભારતની બહાર જે જમીન સરહદની વાત કરીએ તો એ ભારતની જે જમીન સરહદ છે એ કેટલી છે તો કે 9600 કિમી છે. અને સમુદ્રની જે લગભગ એમ કહી શકાય કે સમુદ્ર સિવાય જે સમુદ્ર દરિયો છે, દરિયાઈ ભાગ છે, એ કેટલી જોવા મળે છે તો કે ભાઈ આપણે આ દરિયાઈ ભાગ છે એ કેટલો જોવા મળે તો કે 8000ની સમથિંગ જોવા મળે છે. ચાલો મિત્રો એકાદી આપણે ઇમેજ જ લઈએ. જો આપણી પાસે અવેલેબલ હોય તો આપણે ઇમેજ લઈને ઇમેજ દ્વારા સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ. ઓકે,
તો આપને સરળતાથી વધારે માહિતી મળે તો જોઈએ ભારતના એ નકશા આવી ગયા છે, વિવિધ પ્રકારના નકશાઓ છે જેમાં ઓકે ઓકે હવે જો અહીંયા મિત્રો આપણે સરળતાથી છે એ સમજી શકીશું. ચાલો હવે જે કહે છે કે જે અહીંથી એટલે કે આ ભાગથી આ ભાગ છે એ કેટલો કિમી છે તો કે 3214 કિમી છે. આ સિવાય અહીંથી એટલે કે ગુજરાતથી જે આપણે આ ભાગ ગણીએ ત્યાંથી જે આ અરુણાચલ પ્રદેશનો જે છેલ્લો ભાગ છે ત્યાં સુધીનો જે છે એ કેટલો છે તો કે 2933 કિમી. આ સિવાય તો કે એટલો જ અહીંયા સુધીનો છે એ કયો છે તો કે 3214 કિમી. હવે જે આ ભાગ છે જમ્મુ કાશ્મીર થઈને આપણે અહીંયા સુધી લઈ શકાય, આ સોરી નેપાળ છે એટલે આપણે અહીંથી આમ લઈશું. એટલે અહીંયા સુધીનો જે ભાગ છે એ અંદાજિત કેટલો છે તો કે 9600 કિમી છે. કેટલો છે 9600 કિમી. જ્યારે દરિયા એટલે કે જે નીચેનો ભાગ છે, જે આ નીચેનો ભાગ છે એ અંદાજિત અત્યારે કેટલો છે તો કે 8000 કિમી જેવો છે. રેડી? તો આ આપણે કંઈક માહિતી જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે. ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી જેટલો છે. એટલે કે ભારતનું જે આ ક્ષેત્રફળ છે અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર આખો છે, આખો વિસ્તાર એ કેટલો છે તો કે 32.8 લાખ ચોરસ કિમી છે. આગળ ઘણી વખત મિત્રો 32,80,000 આપ્યું હોય છે તો પણ એ જ થાય છે, એટલે ધ્યાન રાખવાનું. વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દૃષ્ટિએ વિભિન્ન પ્રદેશો એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશનો બનેલો એક ઉપખંડ જોવા લાગે. એટલે કે ભારતમાં વરસાદ, આબોહવા, સંસ્કૃતિ આ બધાની દૃષ્ટિએ ક્યાંક ને ક્યાંક ભિન્નતા જોવા પડે છે, જુદાપણું જોવા મળે અને એટલું બધું અલગપણું જોવા મળે છે તો એમ લાગે કે ભાઈ ભારત એકમાત્ર દેશ નથી ભાઈ, અલગ અલગ દેશોનો એક સમૂહ છે અને એને લીધે એક ઉપખંડનું નિર્માણ થયું હોય એવું જોવા લાગે છે. આ પ્રાદેશિક ભિન્નતાને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ વિવિધતાસભર બની રહી છે. તેમ છતાં મોટે ભાગે તે એક વિશાળ સર્વ સામાન્ય સંસ્કૃતિનો ભાગ છે. એટલે કે આ જે પ્રાદેશિક એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ જે ભિન્નતા, જુદાપણું જોવા મળે છે એને લીધે પણ એટલે કે જે જુદી જુદી સંસ્કૃતિ છે એને લીધે પણ ઘણી વિવિધતા જોવા મળે છે અથવા તો વિવિધતા સાથે જોવા મળે છે. છતાં પણ એમ કહી શકાય કે મોટા ભાગે છે એક વિશાળ સર્વ સામાન્ય એટલે કે બધાને માન્ય હોય એવી સંસ્કૃતિ ભારતમાં ચાલે છે, ભારત એને ભોગવે છે. અનેક પ્રજાતિ અને સંસ્કૃતિનો સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે. એટલે કે અનેક પ્રજાઓ, જે સંસ્કૃતિ, સભ્યતાઓ છે આ બધાનો સમન્વય, ભેગાપણું થયું અને આને લીધે એક મહાન ભારતીય સંસ્કૃતિનું શું થયું છે? નિર્માણ થયું છે, જન્મ થયો છે. મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજાના વિવરણો જ આપેલા હોય છે, પરંતુ હકીકતમાં તેમ નથી. એટલે કે ઘણા ખરા લોકો એવું જ માનતા હતા. તો કે ઇતિહાસ એટલે શું? તો કે ખાલી ઇતિહાસમાં શું હોય તો કે વંશ પરંપરાગત શાસન હોય, યુદ્ધો હોય, અલગ અલગ શાસકોએ યુદ્ધો કર્યા હોય અને બીજું તો કે રાજા મહારાજાના વાતચીતો હોય, વિવરણ હોય. પણ એવું નથી મિત્રો. હકીકતમાં ઇતિહાસને વાત કરીએ તો કે ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રી, વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધી રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું શું કરવું છે તો કે મૂલ્યાંકન કરે છે. એટલે ઇતિહાસ એટલે શું છે તો કે જે અનેક વૈજ્ઞાનિકો છે સાધન સામગ્રી છે એના આધારે વૈજ્ઞાનિકોએ જેનો ઉપયોગ કરીને એવી એવી માહિતી આપી છે કે ઇતિહાસ એટલે કે એક લાંબા સમયગાળા સુધીની જે છે એ રાજકીય પરિસ્થિતિ,
સામાજિક દ્રષ્ટિએ પરિસ્થિતિ, સામાજિક દ્રષ્ટિ કેવી છે, સમાજ કેવો છે, રાજકીય બાબતો કેવી છે, આર્થિક ઇકોનોમિક્સ જે તમારે ભણવામાં આવે છે, અર્થશાસ્ત્ર એટલે કે આર્થિક દ્રષ્ટિ કેવી છે, સાંસ્કૃતિક દ્રષ્ટિ કેવી છે, એનું બધાનું મૂલ્યાંકન કરે છે. એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલ પ્રભાવ પણ સ્પષ્ટ કરે છે. એટલે કે શું કહે છે, સોરી મિત્રો, શું કહે છે તો કે ભાઈ આ જે ઘટના આ એટલું બધું છે એ સંસ્કૃતિ, રાજકીય, સામાજિક, આર્થિક બાબતો થઈ બની, તો એ લાંબા ગાળા સુધી છે એ ટકી રહી. એ શા માટે ભાઈ આ ઘટના બની અને આને બનવા પાછળના કારણો શું હતા, એ બધા પ્રશ્નો પણ અહીંયા રજૂ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક કરે છે. અને આને લીધે શું શું એની ઉપર સમાજ ઉપર અસર પડી એની પણ આપણને માહિતી આપે છે ઇતિહાસ. ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસમાં નવી નવી વ્યાખ્યાઓ કરે છે. તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. ઇતિહાસકાર ઐતિહાસિક આધારો તપાસીને તેની સત્યતાનું આલેખન કરે છે. એટલે કે જે ઇતિહાસ છે એની વાત કરીએ તો કે ભાઈ ઇતિહાસમાં જે આ અલગ અલગ ઘટનાઓ બની એની ઉપર સમાજ ઉપર કેવી કેવી અસરો થઈ, કેવો પ્રભાવ પડ્યો એની સ્પષ્ટતા કરે, ચોખવટ કરે છે. આ સિવાય ઘણી વખત ઘણી નવી સામગ્રીઓ પણ મળી આવે, તો એ નવી સામગ્રીઓ પ્રાપ્ત કઈ રીતના થઈ અને ઇતિહાસમાં નવી નવી વ્યાખ્યાઓ એને રિલેટેડ આપે. કોઈ વસ્તુ મળી એવી તો શા માટે મળી એવી, કયા સમયની છે, એ તમામ માહિતી આપને આપે, ઇતિહાસ મળે. આ સિવાય તો કે જે હકીકત, જે સત્ય છે, હકીકત છે અને કલ્પના કે ભાઈ આવું થયું હશે, એ બંને વચ્ચેની સ્પષ્ટતા ચોખવટ કરે કે ભાઈ નહીં, ઇતિહાસમાં આવું જ થયું છે. આવી કોઈ પૂર્વ ધારણાઓ કે આવું કશું અગાઉ થયું હોય એવી કોઈ માહિતી છે નહીં. ચોખવટ કરે છે, ચોક્કસતા કરે છે, સ્પષ્ટતા કરે છે. ઓકે, ઇતિહાસને ઇતિહાસકારો ઐતિહાસિક આધારો છે તપાસીને તેની સત્યતા એટલે કે ચોક્કસ શું છે એની આપણે માહિતી આપે છે. નેક્સ્ટ આપણો મુદ્દો છે ભારતીય ઇતિહાસમાં લેખનની પરંપરા. એટલે કે જે આપણો ભારતીય ઇતિહાસ છે એમાં લખવાની શરૂઆત કઈ રીતના થઈ, કયા કયા સમયની આપણે માહિતી મળે છે, જેની તમામ ચર્ચા મિત્રો આપણે આવતા વિડીયોમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.